નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। હિન્દુ ધર્મમાં 11 વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે। આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એકાદશીના દિવસે વ્રત રાખવા અને યોગ્ય રીતે પૂજા કરવાથી શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। એકાદશી વ્રત મહિનાના 2 વાર કરવામાં આવે છે। પ્રથમ શુક્લ પક્ષનીમાં અને બીજું કૃષ્ણ પક્ષમાં। અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। તેને હરિશાયની, પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુનો શયનકાળ દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય છે। તેથી જ તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। દેવશયની એકાદશીના 4 મહિના પછી દેવ ઉઠીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે। આવો આજે એ જાણીએ કે આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્તથી પારણાનો સંયમ કર્યો છે। વર્ષ 2024માં દેવશયની એકાદશીથી ક્યારે છે? હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 16 જુલાઈ 2024ના રોજ રાત્રે 8:33 વાગ્યાથી શરૂ થશે અને 17 જુલાઈએ રાત્રે 9:02 કલાકે સમાપ્ત થશે। 17મી જુલાઈ 2024 બુધવારના રોજ દેવશયની એકાદશી વ્રત રાખવામાં આવશે। દેવશયની એકાદશી વ્રત 2024નો પારણું 11નું પારણું બીજા દિવસે સૂર્યોદય પછી કરવામાં આવે છે। 11નું વ્રત 12ના અંત પહેલાં તોડી નાખવું જોઈએ। તમને જણાવી દઈએ કે દેવશયની એકાદશી 18 જુલાઈના રોજ મનાવવામાં આવશે। દેવશયની એકાદશીના પારણાનો સાચો સમય 18 જુલાઈના રોજ સવારે 5:35 થી 8:20 વચ્ચેનો રહેશે। 18 જુલાઈના રોજ સવારે 8:44 કલાકે બારસ તિથિની પૂર્ણાહુતિ કરવામાં આવશે। દેવશયની એકાદશીનું મહત્વ। એવી માન્યતા છે કે દેવશયની એકાદશીના દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ આરામ માટે ક્ષીરસાગરમાં જતા રહે છે અને સમગ્ર 4 મહિના સુધી ત્યાં રહેશે। ભગવાન શ્રી હરિના શયનકાળના આ 4 મહિનાને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે। આ 4 મહિનામાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો સમાવેશ થાય છે। ચાતુર્માસ શરૂ થવાની સાથે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે। દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે।